વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર નંબર 7 નિયંત્રણ અને સંકલનમાં હવે આપણે આગળ વાત કરવાની છે લજામણીના છોડમાં સ્પર્શની ઉત્તેજના, અથવા તો એના માટેનો પ્રશ્ન છે કે ત્વરિત ઉત્તેજના વિશે ઉત્તેજના ઉદાહરણ સહ સમજાવો, અથવા તો એને કહીશું આપણે સ્પર્શની ઉત્તેજના. તો લજામણીનો જે છોડ છે, લજામણીને આપણે બીજા કયા નામે ઓળખીએ છીએ? તો એને મિમોસા, લજામણી અથવા તો એને મિમોસા ફેમિલીનું આ વનસ્પતિ છે. મિમોસા, એનું વૈજ્ઞાનિક નામ મિમોસા અને એનું ઇંગ્લિશ નામ છે. આ મિમોસા એનું વૈજ્ઞાનિક નામ છે અને એનું ઇંગ્લિશ નામ છે ટચ મી નોટ. ટચ મી નોટ આવું એનું ઇંગ્લિશ નામ છે. લજામણીનો છોડ જે મિમોસા કુળની છે, મિમોસા કુળ, એનું ફેમિલી એટલે મિમોસા કુળ, અને એટલે એનું વૈજ્ઞાનિક નામ પણ આપણે કહીશું, અને એનું ઇંગ્લિશ નામ છે ટચ મી નોટ. હવે આમાં ત્વરિત ઉત્તેજના માટેનું આપણે જે વાત કરીએ છીએ, તો આપણે જે આવર્તનમાં વાત કરી હતી કે બાહ્ય પરિબળના કારણે અને સદિશીય હોય છે. જ્યારે આવી જે ઉત્તેજના છે એ કોઈ પરિબળના કારણે નહીં અને એની દિશામાં પણ નહીં. ધારો કે આ જે લજામણીનું પર્ણ હોય છે એમાં અહીંયા નીચે પીનાધાર નામની ગાદી છે. આ જે છે એ પીનાધાર, આ ગાદી જેવી રચના અથવા કોષ જેવી રચના છે પીનાધાર, જેની અંદર પાણી ભરેલું હોય છે. પીનાધાર એમાં પાણી ભરેલી રચના, બરાબર, પાણીયુક્ત રચના છે. હવે શું થશે? તો જ્યારે આપણે આને સ્પર્શ કરીએ છીએ ત્યારે સ્પર્શના કારણે આમાં ઉર્મિવેગ ઉત્પન્ન થાય છે. શું ઉત્પન્ન થશે? ઉર્મિવેગ. જેવું આપણે આને સ્પર્શ કરીશું કે એમાં ઉર્મિવેગ ઉત્પન્ન થશે. જે ઉર્મિવેગ પ્રસરણ પામી ક્યાં પહોંચી જાય છે? પીનાધાર સુધી. એટલે પીનાધારમાં જે પાણી હતું એ પાણી ખાલી થઈ જશે અને બાજુના કોષમાં જતું રહેશે, બીજા કોષમાં જતું રહેશે. એટલે પીનાધાર ખાલી થઈ ગયું. તો પીનાધારમાં જ્યારે પાણી હતું ત્યારે એ પર્ણને આ રીતના ખુલ્લા રાખે છે. હવે જેવું એમાં પાણી ખાલી થઈ ગયું એટલે પર્ણ શું થશે? તો આ રીતના સંકોચાઈ જશે, બંધ થઈ જશે. કેમ? ઉર્મિવેગ, આપણે એને સ્પર્શ કર્યો છે, અહીંયાથી સ્પર્શ કર્યો એટલે ઉર્મિવેગ ઉત્પન્ન થયો, જેના કારણે પીનાધારનું પાણી ખાલી થયું અને કોષ જે છે બીજા કોષમાં પહોંચી ગયો. એટલે આ ઉર્મિવેગ જ્યાં સુધી સંવેદના ત્યાં સુધી પહોંચે છે ત્યાં સુધી પાણી જતું રહે છે. હવે જેવી સંવેદના બંધ થઈ ગઈ, આપણે એને સ્પર્શ છોડી દીધો છે, સંવેદના બંધ થઈ ગઈ, તરત જ કોષમાં ગયેલું પાણી ફરી પાછું પીનાધારમાં પાછું આવશે. હવે જેવું પાણી પાછું આવશે એટલે જે પેલા પર્ણ બંધ થઈ ગયા હતા એ પર્ણ ફરી પાછા શું થશે? ખુલી જશે. જો ફરી તમે એને સ્પર્શ કરશો તો ફરી ઉર્મિવેગ ઉત્પન્ન થશે, જે એની પીનાધાર સુધી પહોંચે છે અને પાણીને ખાલી કરે છે. તો ઇન શોર્ટ અહીંયા જ્યારે પણ આને ત્વરિત ઉત્તેજના કહેવાય કે જેવું તમે સ્પર્શ કર્યું તરત જ એ બીડાઈ ગયા, એમાં વાર થતી નથી, દિવસોની દિવસો આપણે રાહ જોવી પડતી નથી. એવી જ રીતના જો આપણે વાત કરીએ કે બે ચેતાકોષો વચ્ચે જે અવકાશ છે, અવકાશમાં રસાયણ રહેલું છે જે એક અંતઃસ્ત્રાવ છે, તો એ પણ આવું જ કામ કરશે. શું કરશે? તો આપણને સેકન્ડના લાખમાં ભાગની અંદર મગજ સુધી સંવેદના પહોંચાડી દે છે અને તરત જ આપણા મગજ સુધી એ વાત પહોંચી જાય. ધારો કે હું અત્યારે બોલી રહી છું તો એ વાત પણ તમારા મગજ સુધી તરત પહોંચાડી દે છે. તો આવી ત્વરિત ઉત્તેજના માટે અહીંયા એક ઉદાહરણ આપણને લજામણીનું આપેલું છે કે જેમાં પર્ણને સ્પર્શ કરતા ઉર્મિવેગ ઉત્પન્ન થાય છે, જે ક્યાં સુધી પહોંચે છે? પીનાધાર. પીનાધારમાં પાણી ભરેલું છે, જેના કારણે એના વજનથી પર્ણ કેવા રહે છે? ખુલ્લા. આધાર આપે છે પર્ણને ખુલ્લા રાખવા માટે.
ઉર્મી વેગના કારણે પાણી પીનાદરમાંથી ખાલી થઈ જાય છે, જેથી પર્ણ બીડાઈ જાય છે. જ્યારે સંવેદના બંધ થઈ જશે, ઉર્મિવેગ અટકી જશે, ત્યારે કોષમાંથી પાણી પાછું પીનાધારમાં આવે છે, જેથી પર્ણ ફરી પાછા શું થશે તો ખુલી જાય છે. તો આ ત્વરિત ઉત્તેજના આપણે ઉદાહરણ સહ સમજ્યા લજામણીમાં. એના પછી અથવા તો લજામણીમાં સ્પર્શની સંવેદના અથવા ઉત્તેજના સમજાવો એવો પ્રશ્ન છે. હવે એના પછી બીજો પ્રશ્ન આવે છે કે વનસ્પતિ અંતઃસ્ત્રાવ, આપણે વનસ્પતિના અંતઃસ્ત્રાવ 4 અંતઃસ્ત્રાવ જોઈ ગયા, વૃદ્ધિ પ્રેરક અને વૃદ્ધિ અવરોધક. તો એમાંથી જે વૃદ્ધિ પ્રેરક ઓક્સિન અંતઃસ્ત્રાવ હતો, તો એ ઓક્સિન અંતઃસ્ત્રાવની કોઈ આધારકની તરફ વૃદ્ધિ કરવામાં ઓક્સિન કઈ રીતે મદદરૂપ છે એના વિશે સમજાવવાનું છે. ઓક્સિન વનસ્પતિમાં આધારકની તરફ વૃદ્ધિ માટે, તરફ એટલે ચારે તરફની વૃદ્ધિ માટે કઈ રીતે અસરકારક છે. તો આપણે શું કહ્યું હતું કે ઓક્સિન ક્યાં હોય છે, તો આપણે કહ્યું હતું કે ઓક્સિન એ પ્રરોહાગ્રમાં હોય છે. ક્યાં હોય? પ્રરોહાગ્ર એટલે કે ટોચ ઉપર હોય છે, બરાબર. હવે જ્યારે ટોચ ઉપર હોય તો એ તો આમ વૃદ્ધિ કરશે, અથવા તો ચલો એના ઘેરાવામાં વધારો કરીને એ વૃદ્ધિ કરશે. તો જ્યારે પ્રરોહાગ્ર પર હોય તો બીજી તરફની વૃદ્ધિ કઈ રીતના કરે? તો અહીંયા એવું કહે છે કે જ્યારે આ ઓક્સિન ઉપર સૂર્યપ્રકાશ પડશે ત્યારે તે ઓક્સિન ત્યાંથી ક્યાં પહોંચી જશે? તો કે છાયાવાળા પ્રદેશમાં, છાયાવાળા ભાગમાં પહોંચી જશે. ઓક્સિન ઉપર શું પડશે? સૂર્યપ્રકાશ. જેવો સૂર્યપ્રકાશ પડે એટલે એના માટે પ્રકાશ એનો ઓછો ગમે છે, એટલે પ્રકાશથી સંવેદિત થવાના કારણે, પ્રકાશની સંવેદનાના કારણે આ ઓક્સિન ક્યાં જતો રહે છે? તો કે છાયાવાળા ભાગમાં. હવે છાયાવાળા ભાગમાં જાય એટલે પ્રરોહાગ્રમાંથી ક્યાં પહોંચી ગયો? છાયાવાળા ભાગમાં. અને ત્યાં ઓક્સિનનું પ્રમાણ વધી ગયું. પ્રરોહાગ્રમાંથી ક્યાં પહોંચી ગયો? જે બાજુ પ્રકાશ નથી આવતો, ધારો કે આ પ્રકાંડ છે અને અહીંયા ઓક્સિન હતો, આ એની શાખાઓ છે બધી. આ રીતની શાખાઓ છે. હવે ઓક્સિન અહીંયા છે, એના ઉપર સૂર્યપ્રકાશ સીધો આવે છે, અહીંયા છાંયડો છે તો ઓક્સિન અહીંયા પહોંચી ગયો, તો અહીંયા ઓક્સિનનું પ્રમાણ વધી ગયું. જ્યારે અહીંયા ઓક્સિનનું પ્રમાણ વધી જશે તો એનો મતલબ અહીંયાથી વૃદ્ધિ શરૂ થઈ જશે, બરાબર. જ્યાં જ્યાં ઓક્સિન હશે ત્યાં વૃદ્ધિ કરવાનું તો કામ કરશે. તો અહીંયા જ્યારે છાંયડો આવશે ત્યારે અહીંયા ઓક્સિન વધી જશે, એટલે અહીંયા એ વૃદ્ધિ કરશે. ધારો કે અહીંયા છાંયડો આવ્યો તો ઓક્સિન અહીંયા પહોંચી ગયો એટલે ત્યાં વૃદ્ધિ કરશે. તો એમ એ વનસ્પતિમાં તરફ વૃદ્ધિ કરવા માટે જવાબદાર છે. તો આમાં આપણે કહીશું કે પ્રરોહાગ્રમાં ઓક્સિન હોય છે, જ્યારે સૂર્યપ્રકાશ પડશે ત્યારે ઓક્સિન છાયાવાળા ભાગમાં જશે, જેથી ત્યાંથી ત્યાં ઓક્સિનનું પ્રમાણ વધશે અને તે તરફની વૃદ્ધિ કરવાનું શરૂ કરે છે. હવે આપણે પ્રાણી અંતઃસ્ત્રાવની વાત કરવાની છે. પ્રાણીઓમાં પણ આપણને જુદા જુદા અંતઃસ્ત્રાવ જોવા મળશે, બરાબર. તો પ્રાણી અંતઃસ્ત્રાવ એની વાત કરીએ આપણે તો જુદા જુદા અંતઃસ્ત્રાવમાં આપણે સૌથી પહેલા અંગની વાત કરીએ કે કયા અંગમાંથી એ અંતઃસ્ત્રાવ સ્ત્રાવ પામશે. પછી આપણે વાત કરીશું કે કયો અંતઃસ્ત્રાવ સ્ત્રાવ પામે છે અને એની અસર અથવા એનું કાર્ય. તો સૌથી પહેલાં આપણે વાત કરીએ કે આપણા મગજમાં હાઇપોથેલેમસ નામની જે ભાગ છે એ
બધી જ ગ્રંથિઓનું શું કરશે? નિયમન કરશે અને બધી જ અંતઃસ્ત્રાવી ગ્રંથિઓને ઓર્ડર આપશે કે ભાઈ તું સ્ત્રાવ કરવાનું શરૂ કર. કોણ? હાઇપોથેલેમસ. તો હાઇપોથેલેમસ કોને આદેશ આપે છે? તો પિટ્યુટરી ગ્રંથિને આદેશ આપે છે. તો પહેલું આપણે લઈએ પિટ્યુટરી ગ્રંથિ. હવે જો પિટ્યુટરી ગ્રંથિ તો ઘણા બધા સ્ત્રાવ કરે છે, પણ આપણી ચોપડીમાં જે આપેલો છે આપણે એની જ વાત કરીએ તો અંતઃસ્ત્રાવનું નામ છે વૃદ્ધિ અંતઃસ્ત્રાવ. હવે અંતઃસ્ત્રાવની ઇંગ્લિશમાં હોર્મોન કહેવાય, તો એના પરથી એનું નામ છે ને વૃદ્ધિ એટલે ગ્રોથ. તો ગ્રોથ હોર્મોન જેને GH તરીકે ઓળખવામાં આવે. હવે નામ ઉપરથી જ ખબર પડે તમને કે જો આનું સ્ત્રાવ થાય તો બાળકની સામાન્ય લંબાઈ થાય, પણ જો જ્યારે બાળક માતાના ગર્ભમાં હોય અને આનું સ્ત્રાવ નહીં થાય તો એનો મતલબ શું થયો? બાળક કેવું રહેશે? તો એકદમ ઠીંગું. આપણે જોયા છે ઠીંગુજી, બરાબર. અને જો આનો સ્ત્રાવ વધુ પડતો થઈ ગયો તો એવું બાળક કેવું થશે? તો એકદમ ઊંચું મહાકાય, જેમ કે ખલી. તમે જોયો હશે ખલીને, તમે એનું મોઢું જુઓ, તમને થોડું કેવું દેખાશે? એનું મોઢું ત્રાસું ને એવું દેખાય છે ને, તો એનામાં એ ખામી છે. અમિતાભ બચ્ચન અને ખલી બેને તમે કમ્પેર કરો તો તમને ખ્યાલ આવી જશે. અમિતાભ બચ્ચનના મોઢામાં તમને એવી કોઈ ખામી નહીં દેખાય. આપણે એવું નથી કહેતા ખલીમાં ખામી છે, પણ ઇન શોર્ટ થોડું ઘણું આપણને એના ચહેરામાં, એના લક્ષણોમાં આપણને જોવા મળશે કે જે આ અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ વધુ પડતો થયો તો એના કારણે શું થાય છે? તો કે વામનતા અથવા તો વિરાટ કાયતા અથવા મહાકાયતા આવવાની શક્યતા રહેલી છે. તો એનો મતલબ વૃદ્ધિ અંતઃસ્ત્રાવની અસરની જો વાત કરીએ તો એ કોના પર અસર કરશે? શેની અસર કરશે? તો બધા જ અંગોમાં વૃદ્ધિ પ્રેરે છે. બધા જ અંગોમાં વૃદ્ધિ પ્રેરે છે, બરાબર. આ એનું કાર્ય આવશે. હવે બીજી વાત કરીએ આપણે, બીજી ગ્રંથિ વાત કરીએ તો મગજ પછી હવે આપણે ગળામાં જઈએ. તો ગળામાં કઈ ગ્રંથિ છે? તો કે થાઇરોઇડ ગ્રંથિ. કઈ ગ્રંથિ? થાઇરોઇડ ગ્રંથિ, જે થાઇરોક્સિનનો સ્ત્રાવ કરે છે. શેનો સ્ત્રાવ કરશે? થાઇરોક્સિન નામના અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ કરશે. હવે આ જે થાઇરોક્સિન છે ને એના સ્ત્રાવ માટે આયોડિન જરૂરી છે. થાઇરોક્સિનના સ્ત્રાવ માટે આયોડિન જરૂરી છે અને એટલા માટે ડૉક્ટર આપણને આયોડિનયુક્ત મીઠું ખાવાનું કહે છે કે તમે જો આયોડિનયુક્ત મીઠું ખાશો તો તમારામાં થાઇરોક્સિનનો સ્ત્રાવ બરાબર થશે, અને જો એનો સ્ત્રાવ બરાબર થશે તો એની અસર આપણે જોઈએ તો કે કાર્બોદિત, પ્રોટીન અને ચરબીના ચયાપચયની ક્રિયાનું નિયમન કરે છે. તો આ જે નિયમન કરવાનું છે એ થાઇરોક્સિને કરવાનું છે. સાથે સાથે એવું કહે છે કે ગળામાં જો આનો સ્ત્રાવ વધુ પડતો થઈ જાય અથવા તો આયોડિનની ઉણપ હોય તો ગળામાં ગાંઠ થાય છે, ફૂલી જાય છે, જેને ગોઈટર રોગ તરીકે ઓળખવામાં આવે. તમે 8મા ધોરણમાં ભણી ગયા છો ગોઈટર રોગ. અને જો એ ગાંઠ ફાટે તો વ્યક્તિનું મૃત્યુ પણ થઈ શકે છે. તો આયોડિનયુક્ત મીઠું ખાવાની સલાહ શા માટે ડૉક્ટર આપે છે? કારણ કે આયોડિનના કારણે થાઇરોક્સિનનો સ્ત્રાવ, થાઇરોક્સિન બને છે. થાઇરોક્સિન એ થાઇરોઇડ ગ્રંથિમાંથી સ્ત્રાવ પામે છે, જે કાર્બોદિત, પ્રોટીન અને ચરબીના ચયાપચયની ક્રિયાનું નિયમન કરે છે. ચયાપચય એટલે ચય અને અપચય. ચય એટલે શું કહીશું આપણે? બનવું, અને અપચય એટલે તૂટવું. તો ચયાપચય તો થાઇરોઇડ ગ્રંથિ. પછી જો ત્રીજું આપણે લઈએ તો આવશે સ્વાદનું પિંડ. હવે આ થાઇરોઇડ ગ્રંથિ જે છે એના ઉપર બીજી પેરાથાઇરોઇડ ગ્રંથિ પણ આવેલી છે. પેરાથાઇરોઇડ ગ્રંથિ,
અને એમાંથી પેરાથોર્મોનનો સ્ત્રાવ થાય. તો આપણી ચોપડીમાં જેટલું આપ્યું છે આપણે એ જ પ્રમાણે આગળ વધીએ છીએ. તો સ્વાદુપિંડ જે છે એમાંથી ઇન્સ્યુલિનનો સ્ત્રાવ થશે. શેનો સ્ત્રાવ થશે? ઇન્સ્યુલિન, જે રુધિરમાં શર્કરાનું પ્રમાણ જાળવી રાખવાનું કામ કરશે. શર્કરાનું પ્રમાણ જાળવશે. હવે જો આ શર્કરાનું પ્રમાણ ના જળવાય, પ્રમાણ વધી જાય, તો એને આપણે કયા રોગ તરીકે ઓળખીએ છીએ? ડાયાબિટીસ. તો એનો મતલબ જો ઇન્સ્યુલિનનો સ્ત્રાવ નથી થતો તો રુધિરમાં શર્કરાનું પ્રમાણ ના જળવાય, પ્રમાણ વધી ગયું, જેને આપણે ડાયાબિટીસ કહીએ છીએ. અને એવા વ્યક્તિને ઇન્સ્યુલિનના ઇન્જેક્શન પણ આપવા પડે. જ્યારે ડાયાબિટીસ બહુ વધી જાય તો ઇન્સ્યુલિનના ઇન્જેક્શન પણ આપવા પડે, અથવા તો એને ડાયાબિટીસ માટે ગોળી પણ લેવી પડે છે. તો રુધિરમાં શર્કરાનું પ્રમાણ વધી ગયું તો એને આપણે ડાયાબિટીસ તરીકે ઓળખીએ છીએ. અને એના માટે એને ઇન્સ્યુલિન, ડાયાબિટીસ જે છે એ સૌથી ખરાબમાં ખરાબ રોગ, એને રાજરોગ પણ કહેવાય. કેમ? કારણ કે એકવાર જેને ડાયાબિટીસ થાય ને પછી એના શરીરમાં બધા જ અંગો ધીરે ધીરે પોતાની કાર્યક્ષમતા ગુમાવતા જાય છે. ડાયાબિટીસ એક છૂપો રોગ છે, ઉધઈ જેવો, જે ધીરે ધીરે તમારા શરીરને શું કરે છે? કટાઈ લે છે, ખાઈ જાય છે. એને એ હેરિડિટરી, આનુવંશિક રોગ છે. એટલે જો માતા કે પિતાનામાંથી કોઈને પણ ડાયાબિટીસ હોય તો તમને આવે જ એ રોગ, ડાયાબિટીસ આવે જ, બરાબર? એટલે હેરિડિટરી રોગ છે. હવે ઘણા લોકોને કહેતા ગળ્યું ઓછું ખા ને તો ડાયાબિટીસ થશે. ગળ્યું ખાવાથી ડાયાબિટીસ થાય છે એવું નથી, પણ ડાયાબિટીસ થયા પછી તમારે ગળ્યું ખાવાનું બંધ કરવું પડે અથવા ઓછું કરવું પડે. કેમ? કારણ કે ડાયાબિટીસ ત્યારે થાય જ્યારે આપણે ઇન્સ્યુલિન બનતો નથી ત્યારે. હવે જો ઇન્સ્યુલિન નહીં બને અને તમે ગળ્યું ખાધે રાખશો તો રુધિરમાં ગળ્યું ખાવાથી શર્કરાનું પ્રમાણ વધે જ રાખશે, અને એ શર્કરા આપણા રુધિરમાં નુકસાનકારક છે. એટલા માટે આપણને એવું કહે કે ભાઈ ડાયાબિટીસ થાય તો આપણે ગળ્યું ખાવું નહીં. પણ જો એ લોકો ઇન્સ્યુલિનના ઇન્જેક્શન લેતા હોય અથવા ઇન્સ્યુલિન માટેની ગોળીઓ ખાતા હોય તો એ લોકો થોડી ઘણી માત્રામાં ગળ્યું ખાઈ શકે છે. તો સ્વાદુપિંડ જે છે એ કયા અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ કરે છે? ઇન્સ્યુલિન. હવે જો જ્યારે આપણે પાચન ક્રિયાની વાત કરી હતી ને ત્યારે આપણે શું કીધું હતું? સ્વાદુપિંડ કોનો સ્ત્રાવ કરે છે? સ્વાદુરસનો સ્ત્રાવ કરે છે. તો એનો મતલબ એવો થયો, અને એ સ્વાદુરસ એ નાના આંતરડામાં જાય છે. તો નાના આંતરડામાં જવા માટે એમાં કયો માર્ગ છે? નાના આંતરડામાં જવા માટે કયો માર્ગ હોય છે એની અંદર? તો કે સ્વાદુપિંડ નલિકા, જેના દ્વારા એ નાના આંતરડામાં જશે. સ્વાદુપિંડ નલિકા જેના દ્વારા એ ક્યાં જશે? નાના આંતરડામાં જશે. તો એનો મતલબ એવો થયો કે સ્વાદુપિંડ એ અંતઃસ્ત્રાવી ગ્રંથિ પણ છે અને બહિર્સ્ત્રાવી ગ્રંથિ છે. અંતઃસ્ત્રાવી એટલા માટે કે અંતઃસ્ત્રાવનું નિયમ ઉત્પન્ન કરે છે, અને બહિર્સ્ત્રાવી એટલા માટે કે એ જે રસનું સ્વાદુરસ ઉત્પન્ન કરે છે જેના વહન માટે વિશિષ્ટ માર્ગ હોય છે. તો એનો મતલબ અંતઃસ્ત્રાવ જે છે એના વહન માટે કોઈ વિશિષ્ટ માર્ગ નથી. જેમ કે રુધિર માટે ધમની, શુદ્ધ રુધિર માટે ધમની, અશુદ્ધ રુધિર માટે શિરા, આવા માર્ગ છે, બરાબર? ધારો કે ખોરાક માટે અન્નનળી, શ્વાસ માટે શ્વાસ નળી, આવા માર્ગ છે ને આપણા શરીરમાં. તો એવી રીતના અંતઃસ્ત્રાવના વહન માટે કોઈ માર્ગ છે નહીં. તો અંતઃસ્ત્રાવ કઈ રીતના વહન પામે? તો રુધિર સાથે ભળી એ શરીરમાં વહન પામશે. તો ધારો કે ઇન્સ્યુલિન સ્વાદુપિંડમાંથી ઉત્પન્ન થયું, તે રુધિરમાં ઓગળી જશે અને ઓગળી રુધિર સાથે એ વહન પામે છે. તો માટે એને અંતઃસ્ત્રાવી અને બહિર્સ્ત્રાવી ગ્રંથિ તરીકે ઓળખી શકાય. એ પછી આવે છે એડ્રિનલ ગ્રંથિ, મૂત્રપિંડ. મૂત્રપિંડ પર એડ્રિનલ નામની ગ્રંથિ આવેલી છે. મૂત્રપિંડ જે છે
આ રીતનું આપણું જે કિડની હોય મૂત્રપિંડ એની ઉપર શંકુ આકારની આવું તાજ જે ક્રાઉન પહેરાયું હોય ને જાણે માથા ઉપર મુગટ પહેરાયું હોય એવી એડ્રિનલ ગ્રંથિ આવેલી છે. કઈ ગ્રંથિ છે? એડ્રિનલ ગ્રંથિ. હવે આ જે ગ્રંથિ છે એડ્રિનલ અંગમૂત્રપિંડ અને ગ્રંથિનું નામ શું છે? એડ્રિનલ. એમાંથી એડ્રીનાલિનનો સ્ત્રાવ થાય છે અને નોર એડ્રીનાલિન. એડ્રીનાલિન અને નોર એડ્રીનાલિનનો સ્ત્રાવ થશે. હવે આનું કાર્ય શું છે? એડ્રીનાલિન અને નોર એડ્રીનાલિનનું કાર્ય શું? તો લડોયા ભાગોની સ્થિતિમાં આપણને તૈયાર થશે. લડોયા ભાગોની સ્થિતિમાં તૈયાર કરે માટે તૈયાર કરે. તો હવે આ લડોયા ભાગોની સ્થિતિ એટલે કેવી સ્થિતિ કહીશું આપણે? લડોયા ભાગોની સ્થિતિ તો એનું મતલબ જ્યારે ધારો કે તમને કોઈ આવીને અચાનક એમ કહે કે ચલો આજે તમારે સાયન્સનો ટેસ્ટ છે અથવા આજે તમારે સાયન્સનું પેપર છે, તો તમે એકદમ ગભરાઈ જાઓ ક્લાસમાં, ઘરે માં તો આ વાંચવાનું રહી ગયું, મારે આ વાંચવાનું રહી ગયું. તો આ લડોયા ભાગોની સ્થિતિ. તમે અચાનક કંઈક મૂવી, હોરર મૂવી જોઈ લીધું છે અથવા તો તમે કંઈક તમારા પપ્પાથી છુપાયું છે અને તમને એમ થાય કે હવે પપ્પાને ખબર પડી ગઈ ને આજે તો આપણો ધૂલો પાક છે, આજે આપણે મરી ગયા. તો એ વખતે કહે એ પપ્પા આવવાનો ટાઈમ થઈ ગયો, એ પપ્પા આવવાનો ટાઈમ થઈ ગયો. તો આ જે પરિસ્થિતિ છે એને આપણે લડોયા ભાગોની સ્થિતિ કહીએ. અથવા તો ધારો કે તમે એક્ટિવા લઈને જઈ રહ્યા છો અને તમને સામે હવે એમ થાય કે હવે એક્સિડન્ટ થવાની તૈયારી છે ને એના બદલે તમે સીધા સહેજ ટર્ન મારીને અથવા તો સહેજ તમે કે હું પડી જાઉં તો મને થોડુંક વાગશે, પણ જો એક્સિડન્ટ થશે હું જાતે કરીને પડી જઈશ તો થોડુંક વાગશે, પણ એક્સિડન્ટ થશે તો વધારે વાગશે. એમ જે આપણે નિર્ણય લઈએ છીએ તો એ કઈ સ્થિતિ થઈ? લડોયા ભાગોની સ્થિતિ. તો એમાં આ એડ્રીનાલિનનો સ્ત્રાવ થાય અને આપણને તૈયાર કરે કે આપણે ચોક્કસ નિર્ણય લઈ શકીએ, યોગ્ય નિર્ણય લઈ શકીએ. ઘણા બાળકો તમે જોતા હશો કે ડિપ્રેશનનો ભોગ બને તો એ લોકો આત્મહત્યા કરી લેતા હોય છે, સુસાઇડ. તો એવી પરિસ્થિતિમાં પણ આ અંતઃસ્ત્રાવ આપણને બતાવે છે કે ના, આ ખોટી વસ્તુ છે, આપણે ભલે ઓછું રિઝલ્ટ આવશે તો આવતી વખતે વધારે મહેનત કરીશું, પણ આ પગલું આપણે ભરવું નથી, કારણ કે આ કંઈ જીવનની છેલ્લી પરીક્ષા છે નહીં. તો લડોયા ભાગોની સ્થિતિ માટે શું કરે છે? તૈયાર કરશે. એના પછી હવે જો સ્ત્રી હોય તો એના માટે આવશે અંડપિંડ. સ્ત્રીમાં શું આવશે? અંડપિંડ. અને પુરુષ હોય તો એમાં આવશે શુક્રપિંડ. તો અંડપિંડ જે શેનું સ્ત્રાવ કરશે? તો ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન. ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન તમારે 8મા ધોરણમાં બધું જ આવી ગયેલું છે. ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોનનો સ્ત્રાવ કરશે જે સ્ત્રીના પ્રજનન અંગોના વિકાસ માટે જરૂરી, સ્ત્રીના પ્રજનન અંગોના વિકાસ માટે જરૂરી છે અંતઃસ્ત્રાવ, વિકાસ માટે અને ઋતુચક્ર માટે. તેના માટે ઋતુસ્ત્રાવ માટે અથવા તો ઋતુચક્ર માટે અંડપિંડ એનું જે નિયમન છે એ કોના દ્વારા થાય છે? તો કે ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન. સ્ત્રી જ્યારે 50 વર્ષની ઉંમરે પહોંચે ત્યારે ઇસ્ટ્રોજન બનવાનું બંધ થઈ જાય. એટલા માટે ડૉક્ટર શું કહે છે? કેલ્શિયમ લેવું જોઈએ. એવું કહે છે ને સ્ત્રીઓને કે તમારે કેલ્શિયમ લેવું જોઈએ. કેમ? કારણ કે ઇસ્ટ્રોજન બનવાનું બંધ થઈ ગયું, ઋતુસ્ત્રાવ બંધ થઈ જાય છે, જેને આપણે મેનોપોઝ તરીકે ઓળખીએ છીએ. તો શુક્રપિંડની વાત હવે કરીએ તો એમાંથી આવશે ટેસ્ટોસ્ટેરોન. તો ટેસ્ટોસ્ટેરોન શેના માટે જવાબદાર હોય? પુરુષના પ્રજનન અંગોના વિકાસ માટે. જેમ કે દાઢી મૂછનો વિકાસ થાય છે ને, જો આ ગ્રંથિ જે છે એ બાળક જન્મે ત્યારથી જ હોય,
પણ એ કાર્યરત ક્યારે થાય છે? તો કે આ બંને ગ્રંથિ ક્યારે કાર્યરત થશે? જ્યારે છોકરી કે છોકરો તરુણાવસ્થાએ પહોંચશે, એટલે 10 થી 12 વર્ષની ઉંમરે પહોંચશે, એ પછી આ ગ્રંથિઓમાંથી અંતઃસ્ત્રાવોનું નિર્માણ થવાનું શરૂ થશે અને એનામાં આવા પ્રજનન અંગોના વિકાસની પ્રક્રિયા થશે. બરાબર? સારું. તો આ નરમાં જાતીય એટલે પુરુષના પ્રજનન અંગોનો વિકાસ માટે અને નર જાતીય લક્ષણ માટે, એટલે દાઢી મૂછનો વિકાસ થાય, એના જે મસલ્સ હોય એ થોડા મજબૂત બને, સ્નાયુ મજબૂત બને, તો એના માટે આ ટેસ્ટોસ્ટેરોન અંતઃસ્ત્રાવ હોય. તો ટૂંકમાં આપણે જો અંતઃસ્ત્રાવના ગુણધર્મ લેવા હોય તો કયા કયા ગુણધર્મ તમે લઈ શકો? તો પહેલું તો અંતઃસ્ત્રાવ શું છે? તો કે રાસાયણિક નિયામકો છે. રાસાયણિક નિયામકોનો મતલબ શું? કે એક રાસાયણિક રસાયણ છે એવું કહીશું આપણે. તો ચોક્કસ ગ્રંથિમાંથી સ્ત્રાવ પામતા રસાયણ, સ્ત્રાવ પામતા રસાયણ જેને શેના તરીકે ઓળખાય? અંતઃસ્ત્રાવ. તો અંતઃસ્ત્રાવના ગુણધર્મ, અંતઃસ્ત્રાવના ગુણધર્મ. એ પછી પ્રાણી અંતઃસ્ત્રાવ હોય કે વનસ્પતિ અંતઃસ્ત્રાવ હોય, કોઈ પણ અંતઃસ્ત્રાવ હોય, તો એના ગુણધર્મમાં પહેલો ગુણધર્મ શું કીધું આપણે? ચોક્કસ ગ્રંથિમાંથી સ્ત્રાવ પામતા રસાયણ છે. બીજું, તે રાસાયણિક સંદેશાવાહક છે. બીજું શું કહીએ છીએ આપણે? તે રાસાયણિક સંદેશાવાહક છે, એટલે સંદેશો પહોંચાડે છે ને, સંદેશાવાહક છે. ધારો કે વૃદ્ધિ અંતઃસ્ત્રાવ, તો એ સંદેશો શું પહોંચાડશે? વૃદ્ધિ કરવાનો સંદેશો પહોંચાડે છે, એટલે રાસાયણિક સંદેશાવાહક છે. ત્રીજું, તેમનું ઉત્પત્તિ સ્થાન અને કાર્યક્ષેત્ર અલગ અલગ હોય છે. જો ઉત્પન્ન ક્યાં થશે? ધારો કે અહીંયા વાત કરીએ ને, એમ કહું કે દાઢી મૂછનો વિકાસ, તો દાઢી મૂછ તો અહીંયા છે. શુક્રપિંડ તો ક્યાં હોય છે? તો એ તો ઉદર ગુહામાં વૃષણકોથળીમાં છે. તો ત્યાંથી જે અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થયો એ રુધિર દ્વારા અંગ સુધી પહોંચાડે છે, એટલે તેમનું ઉત્પત્તિ સ્થાન અને કાર્યક્ષેત્ર જુદા જુદા હોય છે અથવા અલગ અલગ હોય છે. તો પછી એ લોકો કેવી રીતના ઉત્પત્તિ સ્થાનથી કાર્યક્ષેત્ર સુધી પહોંચશે? રુધિર દ્વારા. એટલે એમના વહન માટે વિશિષ્ટ માર્ગ નથી. તેમનું વહન કોની સાથે થાય છે? રુધિર દ્વારા થાય છે. કોના દ્વારા થશે? રુધિર દ્વારા. અને કેટલાક અંતઃસ્ત્રાવની અસર ધીમી અને કેટલાકની અસર ઝડપી હોય છે અથવા ઉત્તેજનાત્મક હોય છે એવું કહીશું. કેટલાકની અસર ધીમી અને કેટલાકની અસર ઝડપી હોય છે. ધારો કે મેં તમને કહ્યું ટેસ્ટોસ્ટેરોન ઇસ્ટ્રોજન ઉત્પન્ન થાય છે ક્યારે? તો છે કેટલી ઉંમરે થશે? તો 12-13 વર્ષે આ એમની અસર દર્શાવશે. જ્યારે ઇન્સ્યુલિન કે લોકો છે પોતાની અસર તરત જ દર્શાવતા હોય. તો કેટલાકની અસર ઝડપી અને કેટલાકની અસર ધીમી હોય છે અને પોતાના કાર્ય દરમિયાન એ વપરાઈ જાય એટલે તરત જ ઉત્પન્ન થતા રહેતા જરૂરી રહેતા હોવા જોઈએ. જરૂરી છે, ના થાય તો ચાલે નહીં. રોગના નામ આપી, અંતઃસ્ત્રાવની ઉણપથી થતા રોગના નામ આપો. તો પહેલું વૃદ્ધિ અંતઃસ્ત્રાવની ઉણપથી કયો રોગ થાય છે? તો કે વામનતા. અને જો વધારે સ્ત્રાવ પામે તો મહાકાયતા. બીજું,
ગોઈટર કોની ઉણપથી થાય? થાઇરોક્સિનના અંતઃસ્ત્રાવની ઉણપથી ગોઈટર થાય. ત્રીજું ઇન્સ્યુલિનની ઉણપથી ડાયાબિટીસ, જેને મધુપ્રમેહ તરીકે પણ ઓળખવામાં આવે. તો આપણે રોગોના નામ. તો અહીંયા આપણું 7મું ચેપ્ટર પૂર્ણ થાય છે.